હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે વિડીયોમાં વાત કરીશું યુધિષ્ઠિરની વાર્તા। તો તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આ યુધિષ્ઠિરની વાર્તા કેવી લાગી તે જરૂર કહેજો। ફ્રેન્ડ્સ, પ્રાચીન સમયમાં આ આર્યાવર્ત દેશમાં યમુના નદીના કિનારે હસ્તિનાપુર નામનું એક સુંદર નગર વસેલું હતું। એક સમયે રાજા ધૃતરાષ્ટ્ર અહીં રાજ્ય કરતા હતા। એને 100 પુત્ર હતા જે કૌરવો કહેવાતા હતા। રાજા ધૃતરાષ્ટ્રના નાના ભાઈ પાંડુને પણ 5 પુત્ર હતા। આ બધામાં સૌથી મોટા યુધિષ્ઠિર હતા। આ બધા રાજકુમારો ગુરુ દ્રોણાચાર્યની પાસે વિદ્યાઓ શીખતા હતા। એક વખત ગુરુ દ્રોણાચાર્ય આ બધાને એક પાઠ શીખવ્યો કે ક્રોધ કોઈ દિવસ ન કરવો જોઈએ અને સદા સત્ય બોલવું જોઈએ। ગુરુએ આજ્ઞા આપી કે આ પાઠનું ચિંતન અને અભ્યાસ કરી કાલે સંભળાવવો। બીજે દિવસે ગુરુએ બધા રાજકુમારોને ગઈકાલનો પાઠ સંભળાવવા કહ્યું, પરંતુ યુધિષ્ઠિરે કહ્યું, ગુરુદેવ, પાઠ હજુ મને યાદ નથી થયો। ગુરુએ કહ્યું, ઠીક છે, કાલે સંભળાવજે। બીજે દિવસે ગુરુએ યુધિષ્ઠિરને પાઠ સમજાવવા કહ્યું, પણ એ ફરીથી એમ જ કહ્યું, મને પાઠ હજુ યાદ નથી થયો। એક એક કરતા આમ 7 દિવસ વીતી ગયા। યુધિષ્ઠિર મન લગાવીને પાઠ યાદ કરતા રહ્યા। હવે 8મે દિવસે ગુરુજીએ જ્યારે યુધિષ્ઠિરને પાઠ સંભળાવવા કહ્યું ત્યારે ફરી એણે એ જ શબ્દો કહ્યા। હવે ગુરુજીને ક્રોધ ચડ્યો અને એ મારવા માંડ્યા, પીટવા લાગ્યા, પરંતુ યુધિષ્ઠિરે આ દંડને પ્રસન્નતાથી સહન કરી લીધો। અંતે જ્યારે ગુરુજીને ક્રોધ શાંત થયો ત્યારે યુધિષ્ઠિરને હાથ જોડીને કહ્યું, ગુરુજીનો ક્રોધ શાંત થયો ત્યારે યુધિષ્ઠિરે હાથ જોડીને કહ્યું, ગુરુદેવ, હવે મને પાઠનો પહેલો ભાગ યાદ આવ્યો કે ક્રોધ કોઈ દિવસ ન કરવો જોઈએ। યાદ થઈ ગયો છે, કેમ કે આપે મને ઘણો માર્યો પણ મને ક્રોધ ન આવ્યો, પરંતુ એનો પાછલો ભાગ સદા સત્ય બોલવું જોઈએ એનો હું અભ્યાસ કરી રહ્યો છું। જ્યારે એને જીવનમાં ઉતારી લઈશ ત્યારે એ પાઠ પણ સંભળાવીશ। શિષ્યની આ વાત સાંભળી ગુરુ દ્રોણાચાર્ય અતિ પ્રસન્ન થયા। એણે મનમાં વિચાર કર્યો કે જેના આવા ઉત્તમ વિચારો છે એ એક દિવસ અવશ્ય મહાન પુરુષ બનશે। જીવનભર યુધિષ્ઠિરે આ બંને વ્રતોને નિભાવ્યા, કોઈ દિવસ ક્રોધ ન કર્યો અને સદા સત્ય જ બોલતા રહ્યા। આથી જ એમને ધર્મરાજા અથવા તો યુધિષ્ઠિર કહેવામાં આવ્યા છે।